આગળ પણ ચર્ચા કરીશું। જયદીપ, અત્યારે એક બ્રેકિંગ મળી રહ્યા છે। સૌથી પહેલા એલઈડી ના માધ્યમથી એ સમજવું છે કે શું મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ચોક્કસથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। આપણે જે પ્રમાણે ગુજરાતની વાત કરીએ છીએ, મતદારોના મૂડની વાત કરીએ છીએ, પણ ન્યૂઝ કેપિટલ પર દેશના મતદારોનું જે મૂડ અત્યારે આપણે જાણી રહ્યા છે। એનડીટીવીના એક્ઝિટ પોલમાં એનડીએની ભવ્ય જીત અત્યારે જાણવા મળી રહી છે। એનડીટીવીએ જે એક્ઝિટ પોલ કર્યો હતો તેમાં 375 બેઠકો જે છે તે એનડીએને મળી રહી છે, એટલે મહત્વપૂર્ણ સમાચાર વૈભવી કહી શકાય। ઇન્ડી ગઠબંધનને માત્ર 150 બેઠકો, જ્યારે 300 પ્લસ બેઠકો, 375 જેટલી બેઠકો મળી શકે છે। ન્યૂઝ કેપિટલ પર દેશના મતદારોનું મૂડ, જેમાં જે એક્ઝિટ પોલ આપણે વાત કરીએ છીએ, એનડીટીવીના એક્ઝિટ પોલ જે આવ્યો છે, એનડીએની ભવ્ય જીત। એનડીટીવીના એક્ઝિટ પોલમાં એનડીએની ભવ્ય જીત છે। 375 જેટલી બેઠકો જે છે તે એનડીએને મળી છે ને 150 જેટલી બેઠકો જે છે તે કોંગ્રેસ એટલે કે ઇન્ડી ગઠબંધનને મળી શકે છે। જી વૈભવી। બીજું બિલકુલ જયદીપ, બીજા એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર રિપબ્લિકના પણ જે એક્ઝિટ પોલ છે તે સામે આવી રહ્યા છે, તે પણ દર્શકોને જણાવશું। જી વૈભવી, એનડીટીવી બાદ હવે રિપબ્લિકની વાત કરીએ તો એનડીએની 359 થી વધુ બેઠકો પર એનડીએની જીત થાય છે અને ઇન્ડી ગઠબંધનને 154 બેઠકો મળે છે। એટલે ઓવરઓલ બધા જ્યારે અત્યારે એક્ઝિટ પોલ આવી રહ્યા છે ને એક્ઝિટ પોલમાં એનડીએની જીત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। રિપબ્લિક એક્ઝિટ પોલમાં એનડીએને 359 બેઠકો મળે છે અને એનડીએની 359 થી વધુ બેઠકો પર જીત થઈ છે। એટલે તમામ જે અત્યારે હાલ એક્ઝિટ પોલ આવી રહ્યા છે વૈભવી, તેમાં એનડીએની જીત થતી દેખાઈ રહી છે। ઇન્ડી ગઠબંધનની વાત કરીએ તો 154, જ્યારે હમણાં આપણે એનડીટીવીની વાત કરી ત્યારે ઇન્ડી ગઠબંધનને 150 બેઠકો મળી હતી, અહીંયા 154 એટલે 4 બેઠકોનો વધારો થયો છે। પણ આ એક્ઝિટ પોલ છે, સચોટ પરિણામ નથી, પણ એનડીએની 359 થી વધુ બેઠકો પર જીત થઈ શકે છે। રિપબ્લિકના જે એક્ઝિટ પોલ છે તેના પ્રમાણે એનડીએને 350 થી વધુ સીટ અને ઇન્ડી ગઠબંધનને 154 સીટ મળી શકે છે। વૈભવી। બિલકુલ મયુર, આપણે જોયું આ બે એક્ઝિટ પોલ આપણે જોયા રિપબ્લિકના અને એનડીટીવીમાં, બંનેમાં એકમાં 375 છે અને એકમાં 360 ની આજુબાજુ એનડીએને સીટ મળી રહી છે ને બંનેમાં 150 ની આજુબાજુ જે ઇન્ડી ગઠબંધન છે એમને સીટ મળી રહી છે। મયુર, અહીંયા સવાલ એ જ છે કે ચાહે વિધાનસભાની ચૂંટણી હોય, એ 5 વિધાનસભા જે હમણાં ગઈ એ ચૂંટણી હોય કે 2019ની લોકસભાની હોય, 2014ની હોય, જ્યારે એક્ઝિટ પોલ આવે છે ને મયુર, ત્યારે બીજેપીને ઓછી આંકવામાં આવે છે, જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે સીટ વધી જતી હોય છે બીજેપીની। તમને એવું લાગે છે આ વખતે એવું કંઈ થશે કે જે આંકડો આવી રહ્યો છે એક્ઝિટ પોલ્સનો એ યોગ્ય છે? જે રીતનો આંકડો હવે આવી રહેલો છે તો એક્ઝિટ પોલ એની નજીક છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ભારતની અંદર પોતાનું જે કામ છે તે મજબૂત કરેલું અને દક્ષિણ ભારતની અંદર જે રાજ્યોની અંદર એમને ક્યારે બેઠક નહોતી આવતી એ રાજ્યોની અંદર હવે તે ખાતા પણ ખોલાવશે અને એ જે છે તે પોતાનો વોટ શેર છે તે પણ વધારશે। પરંતુ તેની અંદર એ પણ તમારે જોવાનું રહેશે કે કર્ણાટક જેવા રાજ્યની અંદર જ્યારે 2019ની અંદર ભારતીય જનતા પાર્ટી 25 બેઠકો એ મેળવેલી હતી ને કોંગ્રેસે માત્ર 1 બેઠક મેળવેલી હતી, જેડીએસ પાસે 1 હતી અને અધર પાસે 1 હતી। તો આ જે પરિણામો છે તેની અંદર અલગ પ્રકારનું કર્ણાટકની અંદર એ રિઝલ્ટ જોવા મળી શકે છે ને ત્યાં બીજેપી જે છે એ ડાઉનફોલ થાય તેવું લાગે છે। સાથે જ તમારે એ પણ જોવાનું રહેશે કે વોટ શેર જે છે તેની અંદર કેવા પ્રકારનો વધારો થાય છે, કારણ કે વોટ શેર જે છે 5 થી 7% વોટ શેરના આધારે જે સીટ જે છે તે જીત અને હારની અંદર કન્વર્ટ થતી હોય છે। 2019ની અંદર કર્ણાટક જેવા મોટા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીએ 8.38% વોટ શેર એ ગેઇન કરેલો હતો અને એનું પરિણામ એ આવેલું હતું કે 2014ની સરખામણીમાં 8 બેઠકોનો ફાયદો ભારતીય જનતા પાર્ટી થયેલો હતો અને ભારતીય જનતા પાર્ટી એ 8 બેઠકો જીતેલી હતી। એટલે નો ડાઉટ ભારતીય જનતા પાર્ટીને એનડીએ ગઠબંધન પાસે જે છે તે નરેન્દ્ર મોદી નામની બ્રાન્ડ છે અને તેનો ફાયદો તેમને મળે છે અને જે રીતના આ એક્ઝિટ પોલ એ આવી રહેલા છે તો તેની અંદર પણ જે આંકડો એ આવી રહેલો છે તો પરિણામો પણ કદાચ એની આસપાસ રહી શકે છે।